ખડ દેખાડું. કેટલું ખડ છે. અત્યારે 1 વાગવાનો સમય છે, એટલે અમારે અત્યારે સમય થઈ ગયો છે મિત્રો. મેં કીધું વિડીયો બનાવવું એક અને મિત્રોને દેખાડવું કેટલું ખડ થઈ ગયું છે. કપાસ જુઓ તમે મિત્રો, આ કપાસ છે. વરસાદ વધારે પડવાના કારણે મિત્રો અત્યારે ખડ બધા એને આવી રીતે થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ જુઓ મિત્રો, અત્યારે હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ જમવા માટે. બપોર સુધી હતા અને અત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, એટલે હવે અમે જઈશું ઘરે અને ઘરે જઈને જમીન શાંતિથી આરામ કરશું મિત્રો. ફરી પાછા કાલે આવશું લીધવા. અત્યારે બપોર લગી જતા નથી, એટલે ગારો હોવાના કારણે બપોર લગી નથી રહી મિત્રો. અત્યારે જુઓ તેમ વરસાદ આવવાની સંભાવના પણ થઈ ગઈ છે. મને એવું લાગે છે કે ટૂંક જ સમયમાં વરસાદની આવવાની સંભાવના છે. અત્યારે વરસાદ પણ ખૂબ જ આવવાની સંભાવના દેખાડે છે મિત્રો. જો અત્યારે વાતાવરણ પણ શાંત છે, સરસ મજાનું વાતાવરણ છે. અને અત્યારે મેં ખેતરમાં છીએ અને લીધતા હતા, તો જમવાનો ટાઈમ થઈ ગયો અને ઘરે પણ જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. એટલે મેં કીધું એકાદો વિડીયો બનાવું, મિત્રોને પણ દેખાડું કે જુઓ મિત્રો તમે આ ખેતર. અમારું પાણી પીવાનું કામ છે મિત્રો. આ દાંતડું છે મિત્રો, આ પાવડી છે. આની છે અમે ખડ કાપી છીએ, લીંદવી છીએ. જુઓ તમે કેવું સરસ મજાનું વસ્તુ છે બધું. કપાસ તો જે આવડે જ છે, હજી બહુ મોટો નથી મિત્રો. કપા કરતાં તો ખડ વધારે મોટું થઈ ગયું છે. હજી આગળ પણ ખડ વધારે છે, આની કરતાં પણ વધારે ખડ છે. એ પણ તમને વિડીયોમાં દેખાડીશ. રોડ પણ દેખાડીશ. રોડ કાંઠે જ છીએ અમે મિત્રો. તો આમ તમે જોઈ શકો છો, આગળ તમને દેખાતું છે રોડ. બધા વાહન ચાલક નીકળતા દેખાતા છે. અમે રોડની કાંઠે જ છીએ અને આ બધું ખડ થઈ ગયું છે મિત્રો. આ બધું લીંદવાનું છે. હજી અંદર ગારો છે, એટલે અમે બપોર લગી નથી રહેવી છીએ. એટલે આખો દી અત્યારે રહેતા નથી ટૂંકમાં, ટૂંક સમયમાં. અત્યારે જો મિત્રો આ બધું લીંદેલું જ છે અમે. અને આ દૂરો છે, તો આ કેવડું મોટું ખેતર છે આ. તો આગળ રોડ પણ છે, એ પણ તમને દેખાડીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અંત લગી. ચાલો એ તરફ આપણે જઈએ અને તમને દેખાડું. જુઓ મિત્રો કેટલું ખડ છે. આમાં કપા પણ દેખાતો નથી દોસ્તો. જુઓ તમે આ સા જો કેટલું ખડ થઈ ગયું છે મિત્રો. વરસાદ વધુ આવવાના કારણે આ ટાઈમસર અમે લીધી ન હોય કે મિત્રો, એટલે આ તો વધારે ખડ થઈ ગયું. અને આગળ પણ આ બોરડી છે અને આગળ જો વરસાદ પણ આવવાની સંભાવના છે. કેવો મસ્ત નજારો છે મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમને કેવી વસ્તુ દેખાડીશ કે તમે કોઈ જોઈ જ નહીં હોય. મને નથી ખબર, પણ તમે મને કોમેન્ટ કરીને બતાવજો મિત્રો કે વસ્તુ શું છે. તો તમે મને કહેજો. વિડીયોમાં બન્યા રહ્યો, આગળ તમને વિડીયોમાં દેખાડીશ. તો અત્યારે જુઓ કેવો મસ્તકાનો નજારો છે મિત્રો. માણસ તમને નહીં નજર આવે. અત્યારે બધા જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે બધા જમવા વયા ગયા છે. તો જુઓ મિત્રો નજરમાં નહીં આવે કે અત્યારે અમે જ છીએ ખાલી. તો મિત્રો મેં તમને વિડીયોમાં કીધું હતું કે એક વસ્તુ તમને દેખાડીશ. તો ફાઇનલી હું અહીંયા પહોંચી ગયો છું. તો જો મિત્રો તમે આ શું છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. આ વિડીયોમાં આ શું છે મિત્રો, તમે મને કમેન્ટ કરીને. મને તો સમજણમાં નથી આવતું કે આ શું છે વસ્તુ. તો તમને નામ એનું આવેનો વહેલો આવે છે મિત્રો. તમને ફાઇનલી મિત્રો અત્યારે વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. અમે ઝડપથી ઘર તરફ જઈ રહ્યા છીએ. તો મેં તમને કીધું વરસાદ આવવાની સંભાવના છે. તો ફાઇનલી વરસાદ આવવાની સંભાવના વધી રહી છે. વરસાદ શરૂ થઈ ગયો છે. તો
પવન પણ બહુ ઝડપથી આવી રહ્યો છે. અત્યારે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. રોડ પર વિડીયોમાં દેખાડી દઉં મિત્રો. આ લીમડા નજારો જો. ફાઇનલી વરસાદ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે એટલે અમે ઝડપથી ઘરે જઈ રહ્યા છીએ. આવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો મિત્રો. આવા નવા તમને વિડીયો હું દેખાડતો રહીશ. જો મિત્રો તમે ફાઇનલી મિત્રો હું રોડે પહોંચી ગયો છું. અહીંથી ખેતર શરૂ થાય છે મિત્રો. તો તમને સામો ખેતરો દેખાતો છે, ત્યાં કણે એનો શેડો છે. તો આ આવડું ખેતર છે અને આ રોડ છે મિત્રો. જુઓ તમે ફાઇનલી વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમે ધીમે છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આ બાઇક લઈને અમે આવ્યા છીએ મિત્રો. આ રોડ છે, એવો સરસ મજાનો નજારો છે મિત્રો. તો તમે કહેતા હોય કે તમે શું કામ કરો છો, અમે આવું કામ કરવી છીએ, ખેતીવાડી કામ કરવી છીએ મિત્રો. તો તમને અમારા વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો મિત્રો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તમને કંઈક ને કંઈક વિડીયોમાં હું દેખાડતો જ રહીશ. તો ચલો મળીએ આપણે નવા વિડીયોમાં.